છે કે માનવ ચાંદ પર ન પહોંચે? હા, આ વાત કરી છે. આના માટે વિજ્ઞાન ક્ષેત્રે ઘણી બાબતો છે. બધા સંદર્ભો વિચારવા પડે. વિજ્ઞાન ક્ષેત્રે જાહેર વાતો થાય છે, તેમાં પણ સિક્રેટ ઘણું હોય છે. તેમાં ઘણા જ ગોટાળા હોય છે. વચમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક સારા વેલ-નોન વૈજ્ઞાનિકે લખેલું, ફ્રોડ ઇન ધ નેમ ઓફ સાયન્સ. પરંતુ અમે તો પ્રામાણિક છીએ, અમે કદી સત્યનો ઇનકાર કરતા નથી. પણ વિજ્ઞાન કહે છે કે અમે ચંદ્ર પર પહોંચી ગયા, તો પછી તેવું જ હોય તો તેને કોમન લેવલ, સામાન્ય સ્તર પર લઈ આવો. મને ચાંદ પર બેસાડે તેવી વાત નથી, પણ દુનિયાના જેટલા દેશો છે તેમના વૈજ્ઞાનિકોને તમે જ્યારે ચંદ્ર ઉપર લેન્ડ થાઓ ત્યારે લઈ જાઓ. હજી સુધી 2 દેશોના જ વૈજ્ઞાનિકોએ ચંદ્ર પર લેન્ડ થવાનો દાવો કર્યો છે, જે બંને વર્તમાન દુનિયાની મહાસત્તાઓ છે, અને તેમના અત્યાર સુધીના કરતૂતો ઉપરથી તેમના ઉપર વિચારક માણસને વિશ્વાસ બેસવો મુશ્કેલ છે. એટલે જેમ સ્પેસમાં બધાને લઈ જાય છે, તેમ ચંદ્ર પર પણ લઈ જાઓ. હું સેટેલાઇટને માનું છું. શાસ્ત્ર દ્રષ્ટિએ અવકાશમાં જવું અશક્ય નથી. સ્પેસમાં સફર કરવા રશિયાએ ઓફર કરી તો ભારતના 2 વૈજ્ઞાનિકો સાથે ગયેલા. તેમ ચંદ્ર પર પણ બીજા દેશના વૈજ્ઞાનિકોને લઈ જવાની તૈયારી બતાવો. પણ તે બતાવતા નથી. માટે તમે ભોળા ન બનો. વિજ્ઞાન ક્ષેત્રે પણ છબરડા ઘણા જ છે. અમારે મોઢે પુરવાર કરવા નથી, પણ સારા વૈજ્ઞાનિકોના જ લખેલા અંદરના રિપોર્ટ્સ કે જે અમુક સમય પછી કૌભાંડ તરીકે બહાર પડતા હોય છે, તે વાંચો તો ખબર પડે. તમે સ્કૂલ કોલેજમાં ભણો છો તેમાં પ્રાઇમરીથી ડાર્વિન થિયરી ભણાવે છે કે જે 100% અવૈજ્ઞાનિક પુરવાર થઈ છે, અસંબદ્ધ છે, તર્ક વિરુદ્ધ છે, બાયોલોજી કે ફિઝિક્સની રીતે સમજાવી શકાય તેમ નથી. છતાં હજારો કરોડોના મનમાં આ થિયરી લાદી દેવાય છે. તમારા બાપ દાદા વાંદરા હતા, જંગલી હતા, જે નર્યું જૂઠું છે. ધર્મ દ્રષ્ટિએ નહીં, પણ વિજ્ઞાન દ્રષ્ટિએ પણ જૂઠું છે. વિજ્ઞાનના નામથી વાત કરવામાં આવે છે, તેમાં કેટલું સત્ય છે એ સમજવાનું છે. આવા તો હજારો દાખલા છે. અમે પ્રામાણિકતાથી વાત કરીએ છીએ. માટે મૂન લેન્ડિંગ, ચંદ્ર પર ઉતરાણની વાતોથી બાવરા ન બની જાઓ. અમે કંઈ શોધખોળ કરવા ગયા નથી, પણ ધર્મશાસ્ત્રોમાં જે લખ્યું હોય તે અમે પ્રામાણિકતાથી કહીએ છીએ. વિજ્ઞાન હોય કે ધર્મ હોય, જાહેર ક્ષેત્રમાં સત્યની વાત આવે એટલે અમારે સાચા ખોટાની સમીક્ષા કરવી જ પડે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.